આપણે બીજું ખવાય થાય એટલે મને લાઈટ નહોતી કા ભાઈ છે તમે ફેમિલી 5:30 જેવું થયું છે. આવી ગયો છે આપણા ફેવરેટ લોકેશન ઉપર. યદુનો આવ્યો નતો ને તમે લાઈને આટો માર્યું છે એટલે બોલ માછીને બધા આવ્યા તો મેં લાઈને શૂટ કરવી, થોડુંક શૂટ કર્યું ને બાકી તો થોડીક બેહું અહીં. લો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણે 2 વાગે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે મોડો કારણ કે સાહેબ ભાઈ કારખાને ગયો તો, મેડમ ઘરે છે નહીં, અત્યારે મોડો બ્લોગ ચાલુ કર્યો છે. અને ભાઈ જુઓ ભાઈ તડકા, આને કહેવાય તડકો. મેં કીધું વરસાદ આવશે, પણ વરસાદ શું આવે જો કેવું લાગે જો. પવન છે, નકરો પવન ફેંકે છે અને ભાઈ તડકો છે. અને ભાઈ અહીં બેઠો તો હું, મેં કીધું લાઈને બ્લોગ ચાલુ કરી દઉં. કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને કારખાને જાઉં અને પાછો બ્લોગ ચાલુ કરી મોડો અને ભાઈ કારખાને જવું પડે એટલે કારખાને જાઉં છું. મેડમ ઘરે નથી એટલે મારે આ બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો. બાકી તો કાંઈ નહીં, કારખાને જઈને વાહવા જેવું. અને ભાઈ ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. રોજ હું તમને કંઈ કરું છું એટલે નવા આવ્યા હોય તો અત્યારમાં છે ને બહુ તડકો છે. અને આ વાદળું કેવું લાગે તો કેવું લાગે ચોખ્ખું બતાવીને જો કેવું લાગે. અને ભાઈ છે ને તો આ છે ને એ રાવણો છે, આમાં રાવણ આવી ગયા છે. અને ભાઈ આપણો છે નહીં એટલે આપણે કંઈ કહેવાય નહીં. આપણે રાખું એક બ્લોગ બનાવશું રાવણાનો સ્પેશિયલ. બપોર વસાણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ. કેવા લાગી જો, વાળ કપવા જવા છે, દાઢી બાઢી હમણાં કાંઈ ટાઈમ રહેતો નથી. ભાઈ ગુલાબ જો કેવું લાગે જો, લાગે ને મસ્ત. માછીનો ફોન આવ્યો હોય છે, એનો જ છે. ફેમિલી 3 વાગી ગયા છે. 3 વાગે કારખાને આવીને પાછા બધા કારીગર આવી ગયા છે. બરોબર કિલો ભઈ નાખશે ક્યાંક પાલી જોવા બધા. તેથી કોઈ હતું નહીં, આજ બધા માછશે આ માછશે. અને આ ભાઈ અમારા કાકાનો છોકરો છે, આ અમારા મામાનો છોકરો છે. બરોબર બધા પાલી હીરા ગણી લે પછી ઘરે વયા હતા. લાઇટ વહી ગઈ હતી ગામે છે. અને ભાઈ સામે બેઠા અમારે શેઠ જોઈએ ભાઈ આમ બેઠા હવે ઘઉં અમને છે બધા. હશે કેટલા બનાવ્યા આપણે બીજું ખવાય થાય એટલે મને લાઈટ નહોતી કા ભાઈ છે તમે ભાઈ લાઈટ નહોતી કા હજી કારખાને આવ્યા છે, લાઈટ નહોતી જોવું. ફેમિલી 5:30 જેવું થયું છે. આવી ગયો છે આપણા ફેવરેટ લોકેશન ઉપર. યદુનો આવ્યો નહોતો ને તમે લાઈને આટો માર્યું. 5:30 જેવું થઈ ગયું છે. કારખાનેથી રજા પડી ગઈ છે. ભાઈ છે ને હું આપણા ફેવરેટ લોકેશન ઉપર આવી ગયો છું. કેટલા દિવસો પહેલાં આવ્યો છું, આજ હજી કાંઈ પાણી કાંઈ ભરાણું નથી તો એ આવી ગયો છું. અને ભાઈ જો પવન શકી દો કેવી લોલા થાય. ભાઈ આપણું છે ને ફેવરેટ લોકેશન છે. અને આમે થોડુંક તળાવડું ભર્યું છે. અને છે ને અહીંયા લગી સુધી ભર્યું હોય, ઓલા લગી સુધી, અને અહીંયા સુધી ભર્યું. આપણે પવન શકી છે તો, અને અહીંયા આપણે પવન શકી કેવી ફરે છે, મસ્ત મજાની પવન શકી ફરે છે. ભાઈ આપણે આવી ગયા છીએ આપણે ફેવરેટ લોકેશન ઉપર. કેટલા દિવસથી નહોતો આવ્યો, આજ આવ્યો છું. મજા આવે કારણ કે એકલો આવ્યો છું. આપણી બાઇક ઘૂમી પડી છે. અને ભાઈ અત્યારે વરસાદ કંઈ છે નહીં એટલે તળાવ હજી ભર્યા નથી. 1-2 વરસાદ આવ્યા છે પણ થોડા આવ્યા. થોડુંક પાણી ભરાણું છે જોવા, એટલું પાણી ભરાણું છે. એકલા તો કાંઈ રીલ બીલ ઉતરશે નહીં. બીજું કોઈ કારે કાનભાઈ હોત તો ઉતરે, પણ એ બધા આડાવડા ગયા હોય બેહું સારવા. અને ભાઈ મેં કીધું હાલ ને ત્યાં જાઉં, કીધું જોવો નહોતો આવ્યો નહોતો ને, મેં કીધું આટો મારીએ. મસ્ત છે અહીંયા જો, કેવું મસ્ત છે જો. આ બધું ભરેલું હોય અહીંયા, ઠેઠ સુધી ભરેલું હોય. અમે પણ બેઠો હતો, બધું હલનું ભરેલું જ હોય પાણી. આ તળાવ છે, ફેવરેટ લોકેશન છે આવડવા. અને પવન બહુ છે અને તમને પવન શકી દેખાતી છે અહીંથી જો કેવી ફરે છે. મેં તમને બતાવી હતી. આ નજીક જ છે. આપણી બાઇક જો આમ પડી ભાઈ, અને આપણી છે આપણી બાઇક. અને ભાઈ વાહ વ્યૂ કાંઈ છે તો ભાઈ કેવું મસ્ત લાગે. સનસેટ જો અત્યારનું સનસેટ જો કેવું છે, કાંઈ ઘટે નહીં એવું છે. બાકી તો ઘડીક બેસી અને છે નહીં યારે ને કંઈ એકાદા 2 ફોટા પાડે તો રીલ શૂટ કરે.
અત્યારે તો ભાઈ કાંઈ વરસાદ 2 દિવસ કાલ આવે એમ હતો પણ કાંઈ આવ્યો નહીં. વાવાઝોડું જેવું થઈને ઉડીને વહી ગયું. અને આજે આવે એમ હતું પણ કોને ખબર કે આવ્યો નહીં વરસાદ. ભાઈ જો ટીટોળી દો એવી બોલે. અત્યારમાં તો ભાઈ છે ને તળાવ હજી ભરાણા ન હોય કારણ કે વરસાદ બહુ પડ્યો નથી એટલે સામે પણ બેઠી પાડી કેવું લાગે છે સનસેટ કેવો લાગે અત્યારનો મસ્ત ભાઈ વાહ. મેડમ તો કઈ ઘરે છે નહીં અને કારખાને ભાઈ આ છે ને કારીગરો બધા આવી ગયા હતા અને મેં કીધું લાઈને થોડું ઘણું શૂટ લઈ લો. માછાઈને બધા હતા ટીટોળી બોલે ઈંડા પીંડા છે એટલે બોલે. માછાઈને બધા આવ્યા હતા મેં કીધું લાઈને શૂટ કરવી થોડુંક શૂટ કર્યું ને બાકી તો થોડીક બેહું અહીં કોઈ છે નહીં કોઈ હારે હતું નહીં એકલો આવ્યો છું આવ. અને ભાઈ ટીટોળીના ઈંડા અહીં આજુબાજુ હોવો જો તો જ બોલે નકર કાંઈ બોલે નહીં એટલામાં હોવો જ કારણ કે બધું લીલું લીલું છે એટલે આ તળાવની વલકોરાઈ હોય કે માથે હોય કાંઈ નક્કી ન હોય ક્યાં હોય એટલે ઉપર જ હશે કારણ કે ઉપર જમીન છે ને ત્યાં હશે કારણ કે આમાં તળાવમાં જ ન મૂકે મૂકે તળાવમાં હોતે તો કાંઈ નક્કી ન હોય ક્યાં મૂકે. તો આજનો વિડીયો તો કાંઈક આવી રીતનો હતો કાંઈક કારખાનાનો માછીને બધા કહેતા હતા કે તું ના વિડીયો ઉતારવો છે અમારો બધાને ઉતાર્યો હવાણ કરી પછી ભાઈ ઘડીક કામે બેઠા પણ લાઇટ વહી ગઈ હતી બપોરે 11 વાગે વહી ગઈ હતી લાઇટ. તે કેટલા વાગે 2 વાગે લાઇટ આવી 2 વાગે લાઇટ આવી 5 વાગ્યા સુધી બેઠા હવાણ કરી બધાએ અને ભાઈ પછી 5:30 રજા પડી ગઈ અને બધા વૈયા ગયા ઘરે અને હું ડાયરેક્ટ આપણા પ્રાઇવેટ લોકેશન ઉપર આવી ગયો. ફેમિલી અમારા ચેનલમાં જે નવા નવા આવતા હોય જોવા એ જરાક સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયો જોજો બધાય અને શેર પણ કરજો કારણ કે વોચ ટાઈમ ને એવું બધું વધે. અમારે 1000 વોચ ટાઈમ રહ્યો છે તો તમે બધા થોડોક સપોર્ટ આપો દિલથી શેર કરો વિડીયોને જેમ બને થોડો ઘણો સપોર્ટ આપો એટલે આપણી ચેનલ ક્વોલિફાય થઈ જાય. બાકી તો બેઠો છું ઘડીક બેસી પછી વયો જાય ઘરે કારણ કે મંતુભાઈ મારા મમ્મી ઓલા ભરત મામાને ઘરે મૂકતા ગયા છે. મારી મમ્મી ગયા છે સંસ્થામાં લોકશાળામાં કામ કરવા જાય છે ત્યાં વૈયા ગયા છે. મેડમ તો ગયા છે વાડી તો બધું છે પરાણે લઈ ગયા છે એટલે ગયા છે અને મેં તો ના પાડી તો ઘરે ને ઘરે હું મીરા ગામમાં જાઉં છું તો એ વહી જાય એને ઘરે ગોઠે નહીં છે. ભાઈ જા પાણી જો અહીંયા બધું ભરાઈ ગયેલું હોય પાણી ચોમાસામાં બધું ભરાય જાય જો. બાકી તો ખાસ કરીને કહી દેજો કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરાક કહી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો કમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમે વિડીયો કેવી રીતના બનાવો ક્યાંથી બનાવો એ બધા જરાક કમેન્ટ કરીને કહેજો. નવા ચેનલમાં આવતા હોય તો જરાક કહેજો અમને કે કેવી રીતના વિડીયો બનાવીને કેવી રીતના ન બનાવી. તમને સારો લાગ્યો હોય વિડીયો તો જરાક કમેન્ટ કરજો અને જેમ બને એમ શેર કરજો. અને આજનો બ્લોગ તો આઈને પૂરો કરી દઉં આપણા ફેવરેટ લોકેશન ઉપર. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. મળ્યા પછી કાલે આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ સબસ્ક્રાઈબ કરતા જજો.